તો અમદાવાદમાં જે રીતે વરસાદ વરસ્યો છે, વરસાદ બાદ અમદાવાદની અંદર રોગચાળો પણ વકર્યો છે। લોકો બીમાર થઈ રહ્યા છે, અલગ અલગ બીમારીનો ભોગ બની રહ્યા છે। અમદાવાદ શહેરની અંદર રોગચાળો વકર્યો છે અને હોસ્પિટલમાં લાંબી કતારો જોવા મળી રહી છે। વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે। સોલા સિવિલની અંદર એક સપ્તાહમાં ઓપીડી 10,000 ને પાર પહોંચી ગઈ છે। તો અમદાવાદ શહેરમાં ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થયો છે। ઓપીડી પણ છેલ્લા વીકની 10,000 જેવી છે। તેમાંથી 1,000 પેશન્ટોને આપણે એડમિટ કરીને સારવાર આપી રહ્યા છીએ અને ડેન્ગ્યુના એમાં સસ્પેક્ટેડ 550 જેટલા કેસ છે, જેમાંથી 116 પોઝિટિવ આવેલા છે અને કોઈ ડેથ થયેલ નથી। મેલેરિયાના કેસીસ પણ આપણે જોઈએ તો આશરે 600 જેવા સસ્પેક્ટેડ છે, તેમાંથી 32 પોઝિટિવ આવેલા છે, તેને પણ આપણા તરફથી સારવાર અપાઈ રહી છે। એ સિવાય ચિકનગુનિયાના સસ્પેક્ટેડ કેસીસ છે અને ઝાડા ઉલટીના જોઈએ તો માઇનર પાણીજન્ય રોગોમાં ગણીએ તો પાણીને લીધે શક્યતા છે એવી।